છોટાઉદેપુર નગરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે 12મી ભવ્ય અને અલૌકિક રથયાત્રા યોજાઈ। રથયાત્રા એ હિન્દુ ધર્મનો એક પવિત્ર રથોત્સવ છે જે દર વર્ષે અષાઢી બીજના દિવસે ઉજવાય છે। આ ઉત્સવમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ, બલભદ્ર અને બહેન સુભદ્રાના ભવ્ય રથોને ભક્તો દ્વારા શેરીઓમાં ખેંચવામાં આવે છે। આ યાત્રા દરમિયાન પ્રભુ નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે। દેશભરમાં અનેક જગ્યાએ ભવ્ય રથોત્સવનું આયોજન કરવામાં આવે છે। છોટાઉદેપુર ખાતે પણ શ્રી રણછોડરાય ભક્ત મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી ભવ્ય અને અલૌકિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજરોજ અષાઢી બીજના દિવસે પ્રતિ વર્ષની જેમ 12મી ભવ્ય અને અલૌકિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પરંપરાગત પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। આ રથયાત્રા લાઇબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિર ખાતેથી નીકળી જૈન મંદિર 4 રસ્તા, રામજી મંદિર ચોક, સરદાર બાગ, પાવર હાઉસ 4 રસ્તા, સ્ટેટ બેંક, ક્લબ રોડ, ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફિસ, નવાપુરા, કાલિકા માતા ચોક થઈને પરત શ્રી રણછોડરાય મંદિર ખાતે ફરી હતી। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિ, પરંપરા અને ભવ્યતાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સાથે ભક્તિ અને ઉત્સાહથી છલકાતી છોટાઉદેપુર નગરી આ ભવ્ય રથયાત્રાએ સમગ્ર શહેરમાં ધાર્મિક માહોલ સર્જ્યો હતો। દરરોજ ભગવાનના દર્શન કરવા ભક્તોને મંદિરે ભગવાન પાસે જવું પડે છે, પરંતુ આજના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જઈ ભક્તોને દર્શન આપ્યા હતા। આ રથયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના આદેશ અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ હેતલમ રબારીએ ખૂબ જ સુંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। જય જગન્નાથ। આજે અષાઢી બીજ નિમિત્તે સમગ્ર દેશની ભગવાન પ્રભુ જગન્નાથજીની યાત્રા નીકળી છે। એ પ્રસંગે છોટાઉદેપુર નગરના મધ્યથી પણ આ જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ત્યારે આજના શુભ અવસરે છોટાઉદેપુરના તમામ ભગવાનના લાડેલા ભક્તો આ યાત્રાના ભાગરૂપે અહીંયા જોડાયા છે। ત્યારે સૌ ભક્તજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।